સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે ઠગાઈ થઈ છે, જેમાં 90 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. તો શેર માર્કેટ અને ગોલ્ડ માઇનિંગ પ્લેટફોર્મમાં રોકાણના નામે ઠગાઈ કરવામાં આવી છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીને લલચાવ્યો અને જેમાં ફેસબુક અને વોટ્સએપ પર બે મહિલાઓએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તો મિત્રતા કેળવી અધિકારીને મહિલાઓએ જાળમાં ફસાવ્યો હતો. વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે. જી, સુરતમાં મહાનગરપાલિકાના અધિકારી સાથે 90 લાખની ઠગાઈ કરવામાં આવી છે. શું છે મામલો? સુરતના જે ઉધના મગદલા રોડ છે ત્યાં સોશિયલ સર્કલ પાસે આવેલી વાડીનાથ સોસાયટીમાં રહેતા ભાવેશ મહેશચંદ્ર ટાકોરિયા પાલિકાના 8મા ઝોનમાં ડેપ્યુટી ટાઉન પ્લાનર તરીકે નોકરી કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં તેમને ફેસબુક પર લોલીચેરી નામની આઈડી પરથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. આ લોલીચેરી નામની આઈડી પરથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળતા જ જે ભાવેશે રિક્વેસ્ટ મોકલી હતી તેને પણ સ્વીકારવામાં આવી હતી. બંને વચ્ચે જે છે વાતચીત થઈ હતી અને યુવતી જે છે સામે રિક્વેસ્ટ મોકલનાર હતી. યુવતીએ પોતાનું નામ નેન્સી હોવાનું બતાવ્યું હતું. દિલ્હીની આઈટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી હોવાનું તેણે જણાવ્યું હતું, જેને લઈને આ જે અધિકારી છે એની વાતોમાં આવી ગયો હતો અને એની પર વિશ્વાસ કરી બેઠો હતો. જો કે આ અધિકારીના જે નાણાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે. યુવતીએ વિશ્વાસ કેળવીને તેની પાસેથી કેટલાક નાણાં જે છે એ પણ પડાવી લીધા હતા, પરંતુ આ અધિકારી જે છે એ મનપાનો જાણવા મળી રહ્યો છે એવું પણ સ્પષ્ટ સામે રહ્યો છે. મનપાનો જે 8મા ઝોન છે તેનો આ અધિકારી છે, જેની પાસેથી બે યુવતીઓએ મળી 90 લાખ જેટલા જે રકમ છે એ પડાવેલી છે. શેર માર્કેટ અને ગોલ્ડ માર્કેટિંગ પ્લેટફોર્મ પર રોકાણ કરવાના નામે તેની સાથે ઠગાઈ કરવામાં આવી છે. પહેલે વોટ્સઅપ અને ફેસબુક આ બંનેના માધ્યમથી જે છે તેનો વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ 95 લાખથી વધુની રકમ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવી રોકાણ કરાવ્યું. જો કે પહેલે આ અધિકારીને ફાયદો પણ કરાવવામાં આવ્યો હતો, પરંતુ આ ફાયદાના પૈસા તેને મળે તે પહેલા તેઓએ અન્ય પૈસા બીજા ખાતામાં જમા કરાવ્યા હતા. આખરે મનપા અધિકારીને શંકા જતા તેણે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમે ગુનો નોંધી અત્યારે વધુ તપાસ જે છે હાથ ધરી છે. જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આખરે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શેર માર્કેટ અને ગોલ્ડ માઇનિંગ પ્લેટફોર્મમાં રોકાણના નામે ઠગાઈ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીને લલચાવ્યો અને જેમાં મિત્રતા કેળવી અધિકારીને મહિલાઓએ જાળમાં ફસાવ્યો. અધિકારીનો વિશ્વાસ જીતી વોટ્સએપમાં લિંક મોકલી અને 95 લાખથી વધુની રકમ જમા કરાવી રોકાણ કરાવ્યું હતું.